ગુરુ વચનમાં વિશ્વાસ રાખજો, ગુરુ વચનમાં વિશ્વાસ રાખજો. ગુરુ કરવાના પ્રકાર એવા છે, ઘણા એવું માને છે, ઘણા એવું માને છે ઉઠતા વેટ મોઢું જોવું નહીં, નુગરાનું હવારમાં ઉઠતા વેટ મોઢું જોવું નહીં એટલે કંઠી બંધી લે. એક વર્ગ એવું માને છે. એક વર્ગ કહે છે કે એવા મોટા ગુરુ ધારવા દે, કોક દી કાંઈક ભેટ પડે તો કાયમ આવે, કાંઈક લેવા થાય ગુરુ, કાંઈક લેવા દેવાનું બધું સગવડતા વાળા ગુરુ જોઈએ તો એની હારે ફોટા આપણા આવી જાય તો એમ થાય કે ના ગુરુ તો મારા બહુ ભાઈ. એક વર્ગ એવું માને છે કે ગુરુ મળ્યા પછી આ ભવસાગર તરવા માટે ગુરુ આપણને શું રાહ બતાવે છે, કયો માર્ગ એવો બતાવે છે કે આપણો જન્મ સફળ થઈ જાય. અને એક વર્ગ એવું માને છે કે આપણી બુદ્ધિ જ્યાં અટકી જાય છે અને બુદ્ધિથી ઉપર જેનું શાસન છે એવો સમર્થ કોઈ ભેટો પડી જાય તો બેડો પાર થઈ જાય. એટલે ગુરુની વ્યાખ્યા અનેક પ્રકારે થાય છે.
કોઈ ગુરુને વ્યક્તિ ગણે છે, એના વેશભૂષા ઉપર, એના દેખાવ ઉપર માન્યતા આપી હોય, પણ ગુરુ તો શાસ્ત્રકાર એમ કે છે કે અનેક પ્રકારના હોય છે. એમાં કાંઈ જ્ઞાનમાં આપે, જ્ઞાનથી જ પામી જવાય એને જ ગુરુ કહેવાય એવું ન હોય. એમાં દર્શાવ્યું છે, આમાં એનું દર્શન આપ્યું છે. સુરત પ્રથમ ગુરુ માતા પિતાને કહીએ, પ્રથમ ગુરુ માતા પિતાને કહીએ, રોજ બીજથી શરીર ધરીએ, રજ બીજથી શરીર ધરીએ, પાંચ તત્વની રચાણી કાયા, પાંચ તત્વની રચાણી કાયા, ગર્ભવાસમાં અમૃત પાયા, ગર્ભવાસમાં અમૃત પાયા. પહેલા ગુરુ માતા પિતા, પહેલા ગુરુ ગર્ભવાસમાં જેણે અમૃત પાયા, પોતાના લોહીનું દૂધ કરીને પાયું, પહેલા ગુરુ. એ ઉપકાર ગમે તેટલું કરીએ તોય ભૂલાય એવું નથી. એ પહેલા ગુરુ છે. બીજા ગુરુ, બીજા ગુરુ ગાયણને કહીએ, બીજા ગુરુ દાયણને કહીએ, શુદ્ધ કરી આ કાયા રે, ગળામૃતનું પાન કરાયું, ગળામૃતનું પાન કરાયું, જાતિ નિશાન બતાવ્યા રે, જાતિ નિશાન બતાવ્યા રે. પેલા ગુરુ માતા પિતા, બીજા ગુરુ ડાયણ સુયાણી, જેણે પડળ ખોલીને આ જગતનું દર્શન કરાવ્યું અને જાત ઓળખાવી, સ્ત્રી છે કે પુરુષ, દીકરી છે કે દીકરો, અને ગળહુંદીનું પાન કરાયું. આ બીજા ગુરુ. ત્રીજા ગુરુ જે વિદ્યા આપે, ત્રીજા ગુરુ ત્રીજા ગુરુ તો વિદ્યા આપે, ત્રીજા ગુરુ તો વિદ્યા આપે, રેણી કરણીની રીત બતાવે, વેણી કરણીની રીત બતાવે, અક્ષર જ્ઞાનની સૂઝ આપે, અક્ષર જ્ઞાનની સૂઝ આપે, અક્ષર જ્ઞાનની સૂઝ આપે, અક્ષર જ્ઞાનની સૂઝ આપે, અક્ષર જ્ઞાન બનાવે, અક્ષરથી ત્રીજા ગુરુ સંત કવિ કે છે, ત્રીજા ગુરુ કહેવાય. એકડો અક્ષરનું જ્ઞાન આપે, પ્રીત બનાવે અક્ષરથી, અક્ષર ઉકેલ આપે. પ્રહલાદ ગુરુ સંત કવિ કે છે, રામ શીખવાડતો એકડો ઘૂંટી, એની પેલા રામ કલમ પાટીમાં લખીને દેતા. અક્ષરનું જ્ઞાન આપે, ગર્ભના સંસ્કાર લઈને ત્રીજા નંબરના ગુરુ છે. હરણાકંસને માસ્તર કહે છે, અક્ષર શિક્ષક ઉકેલ આપે. તમારા દીકરાને હું કઈ લખાવું એની મારા પ્રહલાદને જેમ પેલા પાટીમાં લખીને માસ્તર રામ શીખવાડતો
ભગવાન એવું કઈ પ્રહલાદ આપણી ઘરે સંસ્કૃતિનું બાળક આપે છે, ગર્ભના સંસ્કાર લઈને આવ્યા, સંસ્કૃતિ લઈને જ આવે છે. હરણાકંશ પણ આપણી બુદ્ધિના ધોરણે આપણે એમ કહીએ કે તું અમારી જોડે કઈ લખાવું મારા મનમાં આવે એની પેલા આપણે જેવો બનાવવાની કોશિશ કરી એની રીતે ભગવાન એવું કઈ હોય તો ક્યાં પૂછ્યું. આપણી ઘરે સંસ્કૃતિનું બાળક આપે છે અને સંસ્કૃતિ લઈને જ આવે છે. આપણી બુદ્ધિના આપણે આપણે જો બનાવવાની કોશિશ કરી એની રીતે રેવાથી ગુરુ તો કરમ શીખવાડે, ગુરુ તો કરમ શીખવાડે, પરમાર્થમાં કરે ગુરુ તો કરમ શીખવાડે, નિર્વાહ કરવા સ્નેહ ઉપજા, પરમાર્થમાં કરે ગુરુ આપણે કર્મ કેમ કરવું, આવી રે ગુજરાન કે માલે આવો વ્યવહાર કે માલે આવી રે ચોથા ગુરુ આપણે કર્મ ગુરુ આપણું ગુજરાન કે માલે આવો વ્યવહાર કે માલે ઈ ધંધો પહેલા તો એ ખેતીમાં એવું હતું વાવણી વાવતા આવડે ને ઈ પ્રવીણ કહેવાય. મારા દીકરાને વાવણી વાવતા ઈ પણ ગુરુ, વાવણી નો આવડે એ અઘરી હતી. હવે તો બધા યંત્રો આવી ગયા એટલે કઈ પહેલા તો એ ખેતીમાં એવું હતું કે વાવણી વાવતા આવડે ને ઈ પ્રવીણ કહેવાય. ચોથા ગુરુ વાવણી વાવતા નિર્વાહ કેમ કરવો શીખવાડે, અઘરી હતી. પછી સારો ધંધો શીખવાડે એને જ ગુરુ કહેવાય એવું નહીં, બીજો ખરાબ ધંધો શીખવાડે એ ગુરુ કહેવાય. ચોથા ગુરુ નિર્વાહ કેમ કરવો સારા નરસા બે, પછી સારો ધંધો શીખવાડે એને જ ગુરુ કહેવાય એવું નહીં. પાંચમા ગુરુ તો વેદ પઢાવે, પાંચમા ગુરુ વેદ પઢાવે, આપે વેદ પઢાવે, પાંચમા ગુરુ એને કહેવાય. છઠ્ઠા ગુરુ કે આપણા સંસ્કાર પોથી મજબૂત રહે. છઠ્ઠામાંથી સંસ્કારનું સિંચન કરે. છઠ્ઠા ગુરુ અવતાર લીલાય અવતાર લીલાય દયમ નિયમના પાઠ ભણાય, દયમ નિયમના પાઠ ભણાય, યોગ સાથે બધા ધર્મો સરખા છે બતાવે, કોઈ સંપ્રદાયમાં સંપ કરીને કેમ હાલવું એ શીખવાડે. સાતમા ગુરુ બધા ધર્મો સરખા છે એવી સાતમા ગુરુજી એનો સાતમા ગુરુ સાતમા ગુરુજી એનો જાણો, સાતમા ગુરુનો મહિમા જાણો, અનુભવ કરાય ત્યારે
આ જીવ જ્યાં સુધી સદગુરુ આ જીવ ત્યાં સદગુરુના ઘરમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી સદગુરુનો કવિ એમ કહે છે કે સાચા પછી પંથ બધાય પૂરા થાય પછી પંથ બધાય પૂરા માર્ગ માર્ગે ચાલે માર્ગ ગતિ આપે માર્ગે ચાલે મારે એનું ગતિ આપે ધક્કો મારે એનું નામ પંથમાં ભેળવી અને સંપથી આગળ લઈ જાય અને સંપથી આગળ લઈ જાય જ્યાં પ્રભુના ધામમાં જ્યાં પ્રભુના ધામમાં આ જીવ કરવાનો પ્રવેશ મળે ગતિ કરવાનો આવા સદગુરુનો ભેટો થઈ જાય આવા સદગુરુનો ભેટો થઈ જાય પંથ થતા થયા પરિપૂર્ણ થઈ જાય પછી પંથો બધાય પૂર્ણ જે ગામ જાવું છે જે ગામ જાવું છે પછી આપણે ગામ આવી જાય પછી આપણે ગામનો બોર્ડ કેમ વાંચવા પડવું છે કોઈ બે વટે માર્ગુ નીકળ્યા બે વટે માર્ગુ નીકળ્યા પૂછી માને મારી આ કેડો ક્યાં જાય મારી 80-90 વર્ષ ના હતા કે ક્યાંય નહીં અરે પણ આ કેડો ક્યાં નહીં જતો હોય ક્યાંક તો જતો હોય છે ને ડોસીમાને બીજી વાર કીધું મારી આ માર્ગ ક્યાં જાય તો કે ક્યાંય નહીં લે હું 90 વર્ષની થઈ 90 વર્ષથી આ રોડને કાંઠે જ રહું છું કેડો ન્યા છે તારે ક્યાં જવું ઈ કે તારે ક્યાં જવું ઈ કે આપણે પંથ નક્કી કર્યો ગુરુ નક્કી કર્યા પણ ગતિ નથી કરતા ક્યાંક બંધાણા થઈ કોઈ આવરણમાં ગતિ થવી જોઈએ પેલાનું પ્રમાણ છે મન પ્રભુમાં લીન થાય એવો માર્ગ ગુરુ બતાવે છે અંતે ગુરુનું લક્ષ્ય શું છે કોઈ લઈ લેવાનું નથી કોઈ લેતી દેતીનું નથી વ્યવહાર નથી તો વ્યવહાર વધ્યા છે આધ્યાત્મિકતા ઓછી થઈ નકર ગુરુજનોનું કાર્ય તો એવું જ હતું એ જ સમર્થ ગુરુ કહેવાય સદગુરુ એટલે તો લખ્યું છે નકર ગુરુ ગુરુ તો કહેવાતું હતું પણ સાચા ગુરુ 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 નકરું નહીં સાચા સત્ય ગુરુ એટલે અમારે હરદારપુર રાવત બાપુ અમારા બહુ જૂના મિત્ર તો દેવલોક પામ્યા પણ એ એમ કહેતા બહુ રાયડું ન પાડવી એ સાંભળે છે તમારે મનમાં જ્યાં ઉઠે ને શબ્દ ઉઠે ને ત્યાં એને ખબર પડી જાય હું કામે ખબર પડી જાય કે શબ્દ ઉઠાડનારો દી છે એને ન ખબર પડી જાય એટલે એને અભિપ્રાય આપ્યો એનું પ્રમાણ આપ્યું છે એટલે રાવત બાપા એમ કે છે એ તને હાદ કરું છું ભાઈ કીડીના પગમાં જાંજરી બાંધી દ્યો તો ઈ સાંભળે ઈ બેરો છે કાન વિના સાંભળી શકે જીભ વિના બોલી શકે પગ વિના દોડી શકે આવો તો છે પરમાત્મા તો આ બધું શું કામ કરવું પડે જીવણ બાપા પૂજા કરતા હતા ને એને ટકોરી વગાડતા વગાડતા કર્યો ઘા એ કે જીવણો ટકોરી ટન 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 કરે છે હવારમાં ઠાકર તને જગાડે છે આ 36 વાગા વાજા ભીતરમાં વાગી રહ્યા છે રણુકાર આપણને સંભળાતો નથી બીજા ગોકીરા બહુ આવી ગયા અંદર નકર એ રણુકાર તો સંભળાય સવારના પોરમાં ઉઠતા વેત સંભળાય એવા વાજિંત્રો સુંદર વાગે અને વળી બાને ટકોરી લઈને તને જગાડવો વળી પાણીની આઠમણી લઈને આમ જલની અર્પણ કરી એ મૂકી દીધું કે હવે આ 999 નદીઓ ત્યાં બનાવ્યું વળી આમાં જીવનો એક લોટી ભરીને ચમચી લઈને આચમન સ્વાન ફળાણું અર્પણ કરે વિષ્ણુ સમર્પિત કરે આ બધું કરવાનું તારે ક્યાં ખામી છે 999 નદીઓ 7 સમુદ્ર તે બનાવ્યા હવે આ મારી એક ચમચી અને આપણે ભગવાન પાસે એવા નક્કી કર્યા કે 1 ફૂટ બાય ફૂટનો ગોખલો એમાં એમ ઊંડાઈમાં ક્યાંક ભગવાનને ગોઠવા હોય એ ગણપતિ બાપા વરહદીએ માંડ સિંદોર ભેગા થાય અને પાછા કહે કે હવે ઉંદરડા બહુ થઈ ગયા તો લાડવા કરવા જોઈએ ઉંદરડાને ખાવા છે કે તારે
સમર્પિત થવાની જે ક્રિયાઓ છે એ આપણને કોઈએ શીખવાડી નથી. સાંભળશો કે નહીં, ભગવાનને કહે છે, સાંભળશો કે નહીં એ તને સાદ કરું છું. અરે ભાઈ મારું તું તો સાંભળશો કે નહીં, મારું સાંભળશો. અરે હું સુરતામાં નક્કી કરું છું, તા તું સમજા. આ તો મનની જાણો, તનની જાણો, જાણો ચિત્તની ચોરી. ચિત્તમાં હું ચિતરાઈ ગયું એ જાણનારો તું, અને મારે વળી રાયડું પાડવી ગયું, બૂમા બૂમ પાડવી. ગરુડ ગામી, હું પ્રમાણ આપું તને. ગરુડ ગામી તું બોલો ગીતામાં, એ તે સન્મુખ કરી છે સહી. હે કૃષ્ણ, તું ગીતામાં બોલ્યો છો, આ વેણ ગીતાના છે, હું તારા વેણ તને કહું છું, સાંભળ કે નહીં. ગરુડ ગામી તું બોલો ગીતામાં સન્મુખ કરી તે તો સહી. ચરણે આવે તેને હું સ્વીકારું, મારા શરણમાં આવી જાય. ભગવાન કે છે મામેકમ શરણમ વ્રજ, શરણમ વ્રજ. મારા શરણમાં આવી જાય હું એને માફી આપી દઉં. એવો દયાળુ છે. શરણે આવે તેને હું સ્વીકારું, એ અમે ભોળવાઈ ગયા છે મારા ભાઈ, મારું તું સાંભળશો કે નહીં. અમે ભોળા છે, તારા થઈ ને. તું એટલો બધો અમારાથી ચાલાકી કરે છે તું હાથ આવતો નથી, છટકી જાશો. એનું કારણ સાચું હોય તો, અમારું સાચું હોય તો, સાચું હોય તો આવજે સામો, એ ખોટું હોય તો નહીં. અમે સાચા હોય તો આવજે. એટલે ભગવાનને પોકાર કરવાના 4 ઠેકાણા સંતોએ બતાવ્યા છે. નાભી, પરા, નાભીથી બોલે એટલે થાય જો. અમુક નિશાસાના કારણ નાભી હોતે છે. નાભીમાંથી ઊંડો નિહાહો કોઈ નાખે ને એટલે પેઢી સાફ થઈ જાય. કોઈનો નિશાસો ન લેવો, બને ત્યાં સુધી એમાં દાખલ જ ન થવું. સાચું હોય તો આવજે સામો, એ ભગવાન ખોટું હોય તો નહીં. મૂંગે મોઢે અમે મરી જાશું, મૂંગે મોઢે, કોઈને નહીં કેવું. મૂંગે મોઢે અમે મરી જાશું, પણ તને કહેશું નહીં, મારું તું સાંભળશો કે નહીં. કોણ કે કોણ નથી સાંભળતો એમ? સાંભળ્યા વિના અજમલજીનું સાંભળ્યું એટલે તો રામદેવજી આવ્યા. મારા દશરથનું સાંભળ્યું એટલે તો 4 પુત્રો આપ્યા. અને આપણું ન સાંભળે, આપણા પોકારમાં ફેર છે, નકર સાંભળે. આપણો પોકાર સ્વાર્થી હશે, બીજાના કલ્યાણ માટે, બીજાનું ભલું કરવા માટે પોકાર કરો, કોણ કે ન આવે. રાહ જોતા રજની આખી મારા ઈબકામાં હાલી ગઈ. પ્રભુ માટે રડવું આવ્યું કોઈ દી? આપણે ખોટમાં ગયા હોય તો રોવું આવે. એટલે અખો કે છે આ બધા ખરખરો કરવા જાય, આમ કૂટતા હોય, રડતા હોય ને એવું બધું ઘણું કરતા હોય, પણ એ કઈ નાટક છે. સાચું કોણ રોતું હોય? જેનું ગયું હોય એ. ઓલા તેને ભાળીને માહોડા ખોટા ખોટા આવે. બાકી સાચું તો જેનું ગયું હોય એને પીડા થતી હોય. ઓલા તો સાથીદારો છે, સમજ્યા? મોડું ન પડવા દે એમ. એટલે તો વડીલોએ બધા એમ કીધું કે સોમવાર છે એ સારો વાર, તે દી આવી જાવ. મંગળવાર, બુધવાર એ બંધ, નકર તો એ દિશા કેવી થાય? એટલે 2 દી વોલ્ટ આપી દે કે 2 દી કાંઈ કૂટવું નહીં, રોવું નહીં. રાહ જોતા એ રજની આખી એ મારા ઈબકે હાલી ગઈ. નકાયા નકામાય અમે એ જી નાખાની સાસા, નકામાય અમે નાખ્યાની સાસા, પણ તને નવરાય જરાય નહીં. કેટલા નિહાર નાખ્યા, પણ તું નવરો જ ક્યાં થાશો? જ્યાં પોકાર કરી તો કે દ્રૌપદીના શિર ખેંચાઈ ન્યાય ગયો હતો, જ્યાં પોકાર કરી કે તુલસી શ્યામમાં તાતા નીર કર્યા ન્યાય ગયો હતો, જરાક પોકાર કરી તો કે જુનાગઢ જેલમાં ગયો તો નરસિંહ મહેતાને છોડાવવા. તું અમારા માટે નવરો જ ક્યાં છો?
આહિર ખોરડે, પણ ઠપકો દીધો ભગવાનને. આહિર ખોરડે તને મળ્યો ઉતારો, એવી અધરા તે એવી થઈ. કેવી દશા થતી ભૂલી ગયો તું? અધરા તે આહિર ખોરડે તને મળ્યો ઉતારો, એ મધરાતે એવી થઈ. માં જશોદાએ તને છાતીએ ચાપ્યો, એ માં જશોદાએ તને છાતીએ ચાપ્યો. ઈ ભાવના કેમ ભૂલાઈ ગઈ? તું ભૂલી ગયો? ઈ તને છાતીએ વળગાડ્યો તો નકર એને ખબર હતી. ગોકુળમાં જેદી અક્રૂર તેડવા આવ્યા ને, રથમાં બેઠા ને, અને તેદી બધાય નિહાહા નાખતા હતા. અને એક નિહાહો માં યશોદાએ એવો નાખ્યો ઊંડોથી કે મારો હોત તો તને ધાવા ન દે. મારો નથી એટલે મારે ના ન પડાય ને. અને નિહાહો નાખ્યો ને, એ નિહાહામાં રામદેવજી આવ્યા. માં યશોદાજી પૂર્વના, યશોદાજી માં મીણાદે પૂર્વના યશોદા છે. એ નિશાસામાં 54 વર્ષની લીલા કરવા ક્યાં જાય? તો કે ક્યાંય નહીં. લે મનડું તારા હું 90 વર્ષ એ હવે થવાની હતી તે થઈ. રાવત કે તને એ રેઢો મેલું નહીં હવે, રાવત કહે તને ક્યાં જવું? એ રેઢો મેલું નહીં. કેવી રીતે? એ મારી પાપને પૂરી દઈ, ચરણે ચોટું એ હવે થવાની હતી તે થઈ. પણ રાવત કે તને એ રેઢો મેલું નહીં હવે, રાવત એવી આંખો કરી દે અમને. આંખો વીચીએ ને ભગવાન દેખાવા જોઈએ. એ રેઢો મેલું નહીં. કેવી રીતે? એ મારી પાપને હવે રેઢો મેલું નહીં, મારી પાપને પૂરી દઈ, મારું તું સાંભળ છો. તને રાખી નહીં આંખ બંધ કરી દઈ, કાયમ સાંભળ્યો ને કાંઈ રાડ્યું. એવી આંખો કરી અમને. આંખો વીચીએ ને ભગવાન દેખાવા મનથી ભાવથી એનું સ્વરૂપ દેખાવું. આરાધ કરો. રાવત કે તને રેઢો મેલું નહીં, મારી પાપને પૂરી દઈ, મારું તું સાંભળ છો. કામ કરી દે પછી વધે નાખી પછી કાંઈ લેવા કાંઈ રાડ્યું પાડવાની જરૂર નથી. પાછા ભેટમાં કેદી આવી એની રાહ નિર્મળ મનથી ભાવથી આરાધ કરો. અને એ સાંભળે હો, આપણા કામ કરીને વિયો જાય, અદ્રશ્ય બનીને આવે, કામ કરીને વિયો જાય. સાતમા ગુરુ સદગુરુની રમત કરીએ. ત્રિફળમાં સદગુરુ અવ્યક્ત છે, કોઈ વ્યક્તિ નથી, શરીર વાળો નથી. પાછા ભેટમાં કેદી આવી એની રાહ જોવાય. અને બ્રહ્મ એમ જ કામ કરાવે. તમારી બુદ્ધિમાં બેહી જાય, બ્રહ્મનું કામ કરાવે. તમારા હાથમાં બેહી જાય, બ્રહ્મનું કામ કરાવે. સાતમા ગુરુ કરાવે, બુદ્ધિમાં બેહી જાય, હારા કાર્યો. સદગુરુ અવ્યક્ત છે, કોઈ વ્યક્તિ નથી, કારણ શરીર વાળો નથી. બ્રહ્મમય થવાની કોશિશ સંતો એટલા માટે કરે છે. અને બ્રહ્મ એમ કામ કરાવે. તમારી બુદ્ધિમાં બેહી જાય, બ્રહ્મનું કામ કરાવે. કે બ્રહ્મમાં ભળવું હોય, બ્રહ્મનું કામ કરાવે, પરમાર્થ કરાવે. બુદ્ધિમાં બેહી જાય, હારા કાર્યો, હારા વિચારો આપે. કમાલ કરી કારણ છે. આ બ્રહ્મમય થવાની કોશિશ સંતો એટલા માટે કરે છે. અને ગ્રંથે ન્યાય આપ્યો છે. બ્રહ્મમાં ભળવું, ભારતવર્ષની લાખાને કે બ્રહ્મમાં ભળવું હોય એટલું જ નથી. આ પ્રકારનું સદગુરુને ઠેકાણે બેહાડી દીધા. કમાલ કરી કોણ? આ ગ્રંથની, આ પરંપરાની બાયુએ કમાલના સદગુરુ બની ગયા. ન્યાય આપ્યો છે. 7 વર્ષની નારી તું કોણ લખાયું એટલું સદગુરુ બની ગયા. સદગુરુને ઠેકાણે બેહાડી દીધા. આ કમાલ કરી. માતા કોણ? નર પટાધર કેવા સદગુરુ બની ગયા. બાળકો છાના રહી જાય. આવો કાળજાળ છે. કોણ? માલદેના સદગુરુ બની, જેવો તેવો નહીં. આ કમાલ કરી છે એને. બપોરનો તડકો આવો ધોમ ધકાવો કાળજાળ જેસલ ઘેરે આવ્યા, જેવો તેવો નહીં. એના ભોજાય રોટલા ઘડતા. બપોરનો તડકો આવો ધોમ જેસલ લાવો ખાવા. એ તો એમ જ કહે ને, એના ભોજાય રોટલા કેવા એવા જ હોય ને. લાવો ખાવા. ખાવા દીધું. થાળી તો એમ જ કહે, જેસલ કેવા એવા જ હોય. દીધું ખાવા દીધું. ગેસના ચૂલા તો નહોતા, માપે રીએ તાપે એમ. એકાદું લાકડું વધારે ચૂલામાં નખાઈ ગયું, ભડકો વધારે થાય. તઈ કાંઈ ગેસના ચૂલા રોટલો દાજી રીએ તાપે એમ. એકાદું લાકડું વધારે નખાઈ ગયું, ભડકો વધારે પડે ને, એને એમાં રોટલો દાજી ગયો. ખબર ને અમારી બાજુ તો રોટલામાં દાજી જાય ને વધારે દાજ પડે. તમે જે કહેતા એને અહીંયા હું કહેતા હોય ખબર ને, અમારી બાજુ તો રોટલામાં ભમરા, કાળા કાળા ડાઘ ભમરા જોઈ ગયો ને જેસલ. એટલે ભોજાઈને કીધું કે આ ઢોરે ન ખાય.
એટલે ઈ કાળા કાળા ડાઘ રોટલો ઢોરે ન ખાય એવા રોટલા ખવડાવવા ભોજાઈને કીધું કે ઢોરે ના પડી દેતા હો તો આ રોટલો ઢોરે ન ખાય ઈ જ રોટલા ખવડાવવા ભોજાએ એના કરતા ના પડી દેતા હો તો કે બહુ સારા રોટલા ભાતવાળા રોટલામાં આમ ભાઈતું ઉઠે એવા રોટલા જો ખાવા બહુ સારા રોટલા ને ભાતવાળા રોટલા સોનગઢ પાસે સરડી ભાઈતું ઉઠે એવા રોટલા તો ખાવા હોય ને તો સોનગઢ પાસે સરડી ગામ સોનગઢ પાસે ઈ ભાત પાડીને જે રોટલા કરે ને એવા રોટલા બાઈ કરે છે સુરી રહો તો ઈ કરી આવો ને ઈ ખાતો ખાતો ઊભો થઈ ગયો કરે ને એવા રોટલા ખાવાય તો અને ઈ જ ઘડીએ રવાના થયો ખાતો ખાતો કચ્છમાંથી છૂટ્યો અને ઈ જ ઘડીએ રવાના થયો હાલતા તપાસ કરતા કચ્છમાંથી છૂટ્યો સોનગઢની બાજુમાં હાલતા તપાસ કરતા સોનગઢની બાજુમાં એનું ઘર ગોતવું છે કેમ ગોતવું અને એ પાછું છાનું મનું એનું ઘર ગોતવું છે કેમ ગોતવું અને એ પાછું છાનું મનું અષાઢ મહિનો જાહેરમાં તો થાય એવું નહોતું ઝીણો ઝીણો વરસાદ વરહે અષાઢ મહિનો ઝીણો ઝીણો વરસાદ વરહે અને બીજ છાહોરનો મહિમા હો જેની ઘરે બીજનો ઉત્સવ છે જામલોનો મહિમા હો જેની ઘરે બીજનો ઉત્સવ છે જામસતિયા બાપુને ન્યા નકળંગ જ્યોત છે સત્યા બાપુને ન્યા ગંગા મળી છે નકળંગ જ્યોત છે ગંગા મળી છે એ વરસતા વરસાદમાં વરસાદમાં ગામમાં તપાસ કરતા કરતા ક્યાંક ઝીણો મધુર હાથ તપાસ કરતા કરતા ક્યાંક ઝીણો મધુર હાથ સંભળાય છે એ બાર બીજના ધણીને સમરું નકળંગને જા ધારી રે બાર બીજના બાર બીજના એ ધણી બાર બીજના રે બાર બીજના રે ભજન સંભળાય સુરીલું સમજી ગયો જેસલ આ ઘર હોય હવે ઉઘાડો ડેલી કઈ મહેમાન આવ્યા છે એમ તો ન કહેવાય સારા કામે તો ગયો હતો પછી વંડી ઉપર ચડ્યો ફળિયામાં ધુબકો માર્યો એ જ ઘડીએ ઘોડી ભડકી ઘોડાહેરમાં ઘોડીએ તોડાયો હવે જેસલને એમ થયું પાછું નીકળી જાઉં બહાર જાઉં ક્યાં હતાવું ક્યાં એમાં માણસ બહાર નીકળ્યો ભજન હાલતા હતા ભજનવાણીમાંથી પાઠ પૂજામાંથી એક માણસ બહારને નીકળ્યો બાપુને સાસતિયા બાપુને કહે છે ઘોડી ભડકી લાગે કે આ જુઓ કંઈક જનાવર આવ્યું લાગે જનાવર તો આવ્યું હતું પણ કચ્છમાંથી તપાસ કરી એ ઘોડીને પકડી અવડો ખીલો હોય ને ઘોડીને બાંધવાનો એને મેખ કહેવાય લોઢાની મેખ અને માણસને એમ થયું કે હાલ પાછો ઘોડાહારમાં બાંધી દો જેસલને ભાગીને ક્યાં જવું ફળિયું મોટું એ ઘોડાહારમાં જ વિયો ગયો ખાવાનું હોય છે ને ઓલો માણસ વાહે ઘોડી લઈને ગયો આને હતાવું ક્યાં એમાં એક તો અંધારું કાંઈ હુજે નહીં એ ઘોડી લઈને આવ્યો એટલે કાંઈ મોકો મળ્યો નહીં એટલે પછી ગમાણમાં હુઈ ગયો લાંબો થઈ માથે બે ઘાસના પૂળા રાખ્યા કોઈને ખબર ન પડે એમ ભૂલી થઈ ગઈ કર્મ સંજોગે અવળું પડે ધાયરું ધણીનું થાય હરપને ઉંદરને એમ કે કાપવાનું મળી ગયું છે એ કરંડિયો જ હાથમાં આવ્યો એ કરંડિયો કાપતા જ્યાં કપાઈ ગયો તો માલિકોથી ભોરિંગ નીકળ્યો એ ખાઈ ગયો ઘેરે બેઠા ભગવાન દઈ દે ખાવાનું
કર્મ સંજોગે આવી પડે. એ જેસલ હતાણા ખા અને હાથ બાઈને ભૂલમાં રહી ગયો. ઓલો માણસ અંધારે આવી ખીલો એમાં ધરબીને વીયો ગયો હાથમાં ભેગો. કે કરી હવે આ કાંઈ નીકળે નહીં આપણી કીધે. અને લોહી લોહાણ. હવે ક્યાં જવું? અંદર પાઠ પૂજા. એ તોરલ માતા ભજન બોલે છે. કેવી થઈ ભજન સાંભળવામાં. તમને તો સારું બાપુ આ પાથરી દીધું છે, કાંઈક ગાડલા દીધા છે, કાંઈક તકિયા ઓશિકા. આ જેસલને તો કાંઈ વ્યવસ્થા નહોતી. ગમાણમાં ભજન સાંભળતો હતો. એમાંથી શિખામણ લેવા દેવું છે. ગમે ત્યાં જગ્યા મળીને બેસી જાવ. એ જેસલ ગમાણમાં હુતા હતા ઘોડાહેરમાં. અને વા તોરલ જોતના અંજવાળે આરાધ કરે છો. શું કહે છે? એ જેસલ કરી લે એ વિચાર માથે જમકે રામાર. જેસલ કરીને વિચાર માથે જમકે સપના જેવો છે સંસાર. સપના જેવો સંસાર. થોડી રાણી કરે રે પોકાર. એ આવો ને જેસલરાય પ્રેમ થકી મળીએ. પૂરા કોઈ સંતો હોય ત્યાં જઈ ભળીએ. ભજનવાણી કહેવા માંગે છે. આમ તોરલે ભજન શરૂ કર્યું. આમ જેસલ કાન દઈને સાંભળે. કાન તો દીધા તાટણ સુધી, પણ હવે તો ધ્યાને ખીલો ધરવાઈ ગયો. હવે ધ્યાને સાંભળવું પડશે. જેસલ કરી લે વિચાર માથે જમકેરા માર. સપના જેવો સંસાર તોડી રાણી કરે પોકાર. આવો જેસલ રાય આવો તો પ્રેમથી મળીએ. કેવું? પ્રેમથી મળવું તો આમે મળવું. હવે કોઈ આવે તો આવી ગયા, ઘેરે આવી ગયા. ચા પાણી બનાવવા મોઢું શું ચડાવવાનું? હવે હરખ બતાવો ને, ભલે ને આવી ગયા. બીજી વાર મહેમાન આવે તો હાટી ક્યાંક પાડોમાં બેહવા આવી જાવ. મોઢું ન બગાડવું. તોરલ કહે છે આવો પ્રેમથી મળીએ. શું કામ? આ પલ છે. તોરલ માતાએ ચેતવણી આપી છે. આ શરીર એક જ વખત મળે છે જીવનમાં. અવતારોમાં એક જ વખત બળે ભાગ મનુષ્ય તન પાવા. આ માનવનું દેહ મળ્યું છે તને. કાંઈક વિચાર તો આવવો જોઈએ. આપણને કોને મોકલાય છે? આ હુકમ મોકલાય છે. કદાચ એમ માની કે થોડાક પૈસા થઈ ગયા એટલે બહુ સારા મકાન બનાવી લઈ. એથી વિશેષ પૈસા વધી ગયા એટલે થોડુંક હોનું બનાવી લઈ, ઘરેણા ઘડાવી લઈ. એથી વિશેષ શું? બીજું પણ હું વિશેષ કાંઈ નથી. સગવડતાની વ્યવસ્થા વધી જાય. હવે એ વ્યવસ્થા તો એ કૂતરા હોતે બખોલ ગાળે એના બસલા મોટા કરવા, પંખી હોતે એના માળા બાંધે. તેમાં આપણે શું નવીન કર્યું? પંખીએ માળો બાંધ્યો ને આપણે મકાન બાંધ્યું. કાંઈ ફેર ખરો? પણ એક કળા વધારે માણસને આપી છે. બુદ્ધિ એટલા માટે આપી છે કે અહીંયા ફેરો સફળ કરવા માટે કાંઈક કરી લેવું જોઈએ. તોરલ માતાએ બીજી લીટીમાં એવું કીધું, અનુભવી આવ્યો એ અવતાર માથે તું સદગુરુ ને અનુભવી આવ્યો છે અવતાર માથે પોતાને સદગુરુ ધારવા પડે. એક દી જાઉં ધણીને દરબાર જાઉં તાર,
વાર એ ગુરુજી તમારા ગુણનો એ નહીં પાર ભક્તિ ખાંડા કેરી ધાર. જેને ગુરુ ધાર્યા હોય, જેને જ્ઞાન આપ્યું હોય, એને પૂછી જો ગુરુ કેટલા ગુણિયલ હોય છે, આમાં શિષ્યનું ભલું કેમ થાય. આવી ભાવના ગુરુમાં હોય છે. ગુરુના ગુણનો નહીં પાર ભક્તિ ખાંડા કેરી ધાર. ગુરુના ગુણનો પાર નથી એમ ગુરુએ આપેલી જે વસ્તુ છે એ ખાંડા ઢાર ઉપર હાલવા જેવી છે. પણ તોરલ કે છે નુગરો શુરે જાણે સંસાર નુગરો નુગરો સુરે જાણે સંસાર એનો એળે ગયો અવતાર. એ આવો ને દેસલ રાય પ્રેમ થકી સાંભળ્યો કેવા ભાવથી સાંભળાય છે. તમે હિસાબ કરો કેવી પીડામાં સાંભળાય છે. એક એક શબ્દ લાખ લાખ રૂપિયા દેતા ન મળે એવા હો. બરોબર એને મંડાણ થઈ ગયા છે. અને પછી તોરલ માતાએ તો બાકી શું રાખ્યું હોય, મોકો મળી ગયો. એ દેખા દેખી કરવા ભલે જાય, ભલે દેખા દેખી કરે, દેખા દેખી કરવા એ જાય ઈ નર અધૂરિયા કહેવાય. દેખા દેખી કરવા જાય ઈ નર અધૂરિયા રે કુડિયા કુવે પડવા જાય, કુડિયા કુવે પડવા જાય મૂર્ખે મૂડિયું તો એ ગુમાય. આવો ને સલ્લે તોરલ કે છે આ ખેલ અટપટો છે. શું કામે? આને વરવું હોય, આને ભળવું હોય, આને માન્ય કરવો હોય તો ખાંડાની ધાર એટલા માટે કીધી છે. તોરલ માતા આગળ કે છે એ હીરા રણમાં ઓરાય, હીરા રણમાં ઓરાય અમે માથે ઘણા કે તો ફટકિયા કહેવાય, ફૂટે ફટકિયા કહેવાય ખરાની ખરે ખબરું થાય. એ આવો ને દેસરાય પ્રેમ થકી મળી. આટા હીરા એને કહેવાય એરણમાં મૂકીને મારશે, એરણ ઉપર મૂકીને માથે ઘણનો ઘા મારો, એ એરણમાં હીરો વયો જાય પણ ફાટે નહીં. એ ફાટે એ ખોટો હોય. એ કે આમાં જેસલ આવા ન હાલે, ફટકિયા ન હાલે. હાચા હોય એ જ હાલે. હાચા હીરા જે ખપી જાય એ હાલે. મારું કાંઈ નથી એવું કેનારો હાલે. જે કાંઈ છે એ પરમાત્માની દેન છે. જેસલના હાથમાં જે ખીલો હતો ને એની પીડા મટી ગઈ. ભજનથી પીડા મટી ગઈ. સાંભળ્યા હોય તો. પણ લોહીનો લીટો ફળિયામાં આવ્યો. એમાં પાઠ પૂજામાંથી એક જણો બાયણે નીકળ્યો ને એને જોયું લોહી. આ લોહી ક્યાંથી આવ્યું?
એણે સાસતિયા બાપુને વાત કરી કે બાપુ ઘોડાહેરમાંથી લોહીનો લીટો આમ ફળિયા સુધી આવ્યો છે, હાલો જરાક જોઈ. ત્યાં તપાસ કરવા ગયા ત્યાં તો એ ખીલા પાસેથી લોહીનો લીટો આવતો હતો, ઘોડીના ખીલા પાસે. તો એ માણસ કહે છે કે એ ભાઈ, આ હાથ કેનો, તું કોણ છો, કેમ આમ હૂતો છો? એ કે ખીલો મેઘ મારા હથેળીમાં ધરબાઈ ગઈ છે, ઊભો થા. એ કે મેઘ કાઢો તો થવાય એવું છે. અને મેઘ કાઢી અને ફળિયામાં લાવ્યો. જેસલ ફળિયામાં ઊભા. સાસતિયા બાપુએ પૂછ્યું, ભાઈ કોણ છો? કે મારું નામ જેસલ જાડેજો છે. ઓ હા, અહીંયા મેં સાંભળ્યું છે કે તમારી ઘેરે તોરલ નામની એક કન્યા છે. હા. પછી એક ઘોડી છે, ઘોડી, ઘોડીનું નામ તોરલ છે. હા, એ પણ છે. પછી એક તલવાર છે, એનું નામે તોરલ છે. આ ત્રણવાના તમારી ઘેરે છે? તો કે હા, એ લેવા આવ્યો, પણ ચોરીના બાને આવ્યો તો, ચોરી થઈ નહીં. તો એ સાસતિયા બાપુ એટલું બોલ્યા કે આ ઘરે કાઠીનું છે, એમ તો હું તને ડગલું નહીં ભરવા દઉં, પણ મારા ગુરુજનોએ આ જોતને અંજવાળે અમારા હાડકા ભાંગી નાખ્યા, લાચાર થઈ ગયા છે. તું અમારા આશરે આવ્યો છો, આ વાત લઈ અને અમે આપીએ, હસ્તે મોઢે આપીએ. સાસતિયા બાપુને એની પરંપરાના, રામાનંદી પરંપરાના સાધુએ એવું કીધું હતું કાશીના આશ્રમમાંથી કે આ તોરલ નામની દીકરી તમે લઈ જાઓ અને ઉજેરીને મોટી કરજો, અને આનો સંબંધ ન કરતા આની માંગણી કરવા કોક આવશે, અધિકારી હશે એ જ માંગણી કરી શકશે, જેવો તેવો માંગણી નહીં કરી. Sale up to 80% off on daily essentials, fashion and much more. અને દારલદેને વિનંતી કરવા આવે. દારલદેને વિનંતી સાથે લાવ્યા. રામદેવજી મહારાજનો સંદેશો સંભળાવ્યો. રામદેવજી મહારાજે કહેવરાયું છે, દેવી તમે ઉતાવળ કરશો નહીં, મારે હજી તમારું જાજુ કામ છે. તો આ સમાધિનો ખાડો જે નિમિત્તે ગાળ્યો છે, હવે એમાં શું કરવું? રામદેવજી કીધું એમાં શ્રીફળ પધરાવી દો. શ્રીફળ પધરાવી માટી વાળી દો અને ઉપર ધજા લગાડી દો. પંચરગી નેજો, 5 તત્વનો નેજો લગાડી દો. આમ કર્યું. અને રાવત રણસિંહે હઠ પકડી છે, જો ખીમડા મને આ માર્ગ નહીં બતાવો તો અન્ન પાણીની મારે આંખડી છે. અને આંખડી તો કેવી લીધી, એનું નામ આંખડી કહેવાય. આપણે તો પછી અડદની દાળની લઈએ, એટલે અડદની દાળ તો વરસમાં 2 વાર કરવી હોય. આપણી આંખડી એવી હોય, આંખડી રે આંખડી તું મારી માં, અડદથી ઉપડીને મગ ઉપર જા. પણ રાવત રણસિંહે આંખડી જે લીધી, અન્ન પાણી જેને હરામ કર્યા છે. ખીમડિયા મને આ માર્ગ બતાવો તો જ સાચી વાત. અને આંખડી કેવી લીધી? એના ઘોડલા ઘાસ નહોતા ખાતા, એ ઘોડા હોતે ભૂખ્યા રહેતા હતા. આવી આંખડી લીધી. ખીમડિયા મને આ માર્ગ બતાવો. ખીમડિયાએ કીધું કે આ માર્ગ બતાવું, પણ મહારાજ મારી ગરવી ગત ગંગા આવે, મારા સંતજનો આવે, મારા હંસો આવે, અને આ વસ્તુ સમજાવાય એમ છે. તમારી બરોબર તૈયારી છે કે હજી કઈ ફેરફાર છે? તો કે નહીં. તેડાવો ગતગંગાને. અને આંગણે એ સમયની ગતગંગાને તેડાવી અને રાજમહેલમાં પાઠ દર્શન શરૂ કર્યું. જ્યાં નકળંગ ભગવાનની જોઈતું જળહળે છે, રાવત રણસિંહના રાજમહેલમાં. આમથી જેસલ તોરલ આવ્યા. કાશીના કાળભૈરવ આવ્યા. ઉગમસિંહ બાવા ગાદીએ બેઠા છે. અને રાત્રે તોરલ માતાને કહેવામાં આવ્યું કે તોરલ, હે દેવી,
રાવત રણસિંહને કાકણ બાંધવા છે, રાવત રણસિંહને ધર્મનો અધિકારી બનાવવો છે. રાવત રણસિંહને લાવો. તોરલ માતા રાવત રણસિંહને લાવ્યા છે. આંખે પાટા વાળ્યા છે. શું કામ? હે રાવત, અત્યાર સુધી તો આ સમાજની ચામડાની આખું ચામડું જોતી હતી. આ સમાજમાં બીજી દ્રષ્ટિ કાંઈ નહોતી, તારી નજર હતી. પણ હવે ગુરુ પાસે, ગુરુના ઘરમાં આવ્યા પછી તને દ્રષ્ટિ આપે છે. આ દ્રષ્ટિ તારા ભીતરમાં જ્યોતનું દર્શન કરાવશે. અને રાવત રણસિંહને તોરલ માતા પાઠ દર્શન માટે, અધિકાર મેળવવા માટે, અધિકાર આપવા માટે ગતગંગામાં લાવ્યા. અંદર દાખલ થયા રાવત રણસિંહ, અને ભગવાન નકલંગની રામદેવજીની જ્યોત જળહળાટ કરતી હતી. એ જ્યોતિને અંજવાળે જ્યાં આંખોમાં અંજવાળું આવ્યું, આ જ્યોતિનું અંજવાળું આંખોમાં આવ્યું, અને એ જ ઘડીએ દ્રષ્ટિ ફરી ગઈ. કૃપા મળી ગઈ સદગુરુની. ગાદીપતિ સમરથ આમ રાવત રણસિંહ સામે જોયું. 4 મિલે ને 64 ખીલે 20 રહે જ કર જોડ. દ્રષ્ટિ સામે દ્રષ્ટિ, રાવત રણસિંહની સામે દ્રષ્ટિ મેળવી ગાદીપતિ ગુરુ મહારાજ. અને એ જ ઘડીએ તોરલ માતાને કહે છે, તોરલ રામસાગર આપો. રણસિંહ કે અમે તલવારના વ્યવહાર કરવા વાળા, અમને તંબુરામાં કઈ ખબર ન પડે. તો કે નહીં. ગુરુ મહારાજ કે તોરલ માતાને કે રામસાગર આપો. રાવત રણસિંહ કે બાપુ અમારી પેઢીમાં કોઈ ભજન નથી બોલ્યું, બગાડ્યું જ નથી. ગુરુ મહારાજે આજ્ઞા થઈ ગઈ, પૂરું થઈ ગયું. એ રામસાગર ખોળામાં રાવત રણસિંહના શોભે, અને આમ તારને આંગળી અડાડી, તારને જેવી આંગળી અડાડી, એ જ ઘડીએ રાવતની પરા ખુલી ગઈ, પરા. અને અંદરથી બોલ્યો, ભજનનો વેપાર એ ધણી તારા નામનો એ આધાર, પરમન ભજનનો વેપાર, ભજનનો વેપાર ધણી તારા નામનો આધાર, કર્મન ભજનનો વેપાર, કર્મન ભજનનો વેપાર, કર્મન ભજનનો. રાવત રણસિંહ જિંદગીમાં ભજન આમાં બોલ્યો નથી. આ ગુરુની કૃપા તો જુઓ, ભજન બોલતો થઈ ગયો. ભજનનો વેપાર એ ધણી તારા નામનો એક આધાર, કરી લે મન તું ભજનનો રે